કેમ છો મિત્રો? આપણે આગળ શું જોઈ ગયા? સ્થાનાંતર પથ લંબાઈ અને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, આ બે ટોપિક આપણે પૂરા કર્યા. હવે ત્રીજા ટોપિક ઉપર ચાલુ કરીએ આપણે વાત. તો ત્રીજો ટોપિક છે તત્કાલીન વેગ અથવા ઘણી વખત ખાલી વેગ બોલવામાં આવે છે. તો જો બે શબ્દ, એક ટોપિક કયો તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વાળો, બીજો ટોપિક આવે છે તત્કાલીન વેગ અને ખાલી વેગ પણ બોલી શકાય. તો આ બે શબ્દ વચ્ચે નાનો એવો તફાવત છે, એ તફાવત પહેલા આપણે સમજીએ, બરોબર? એના માટે એક એક્ઝામ્પલ તમને હું આપું. ધારો કે તમે તમારા ઘરથી, મતલબ આપણે એક એક્ઝામ્પલ લઈએ સુરત થી અમદાવાદનું, બરોબર? ધારો કે આ સુરતનું સ્ટેશન છે અને અમદાવાદનું સ્ટેશન છે. તમે તમારી કાર લઈને સુરત થી અમદાવાદ તરફ જાઓ છો, બરોબર? સુરત થી અમદાવાદ તમે પહોંચી ગયા પછી તમને પૂછું કે તમારી કારની ઝડપ કેટલી હતી, તો તમે શું બોલવાના કે મારા કારની ઝડપ 70 કિલોમીટર પર અવર અથવા 80 કિલોમીટર પર અવર હશે. એનો મતલબ એવો નથી કે સુરત થી અમદાવાદ છેક સુધી તમારી ઝડપ એ રહેશે, કારણ કે ઘણી વખત ઝડપ વધે પણ ખરો, ઘણી વખત ઝડપ ઘટે પણ ખરો. મતલબ તમે જે 70 કે 80 બોલો છો એ ઝડપ સરેરાશ ઝડપ છે. મતલબ અહીંયાથી અહીંયા સુધી તમે જે ડિસ્ટન્સ કાપ્યું, બરોબર, એ ડિસ્ટન્સ ઉપર તમને જે ઝડપ મળે છે એ તમારી સરેરાશ હશે, બરોબર? સુરત થી અમદાવાદ વચ્ચે તમે જે ઝડપ બોલો છો એ સરેરાશ ઝડપ બોલો છો. પરંતુ હું તમને એમ કહું કે મારે અહીંયા વચ્ચે જે ભરૂચ સ્ટેશન આવે, બરોબર, એ સ્ટેશન આગળ એક્ઝેક્ટ તમારી ગાડીની ઝડપ કેટલી હતી એ જાણવું છે, જેને બોલાય છે તત્કાલીન. તત્કાલીન મતલબ એક્ઝેક્ટ સમય, બરોબર? તમે જે બોલો છો એ ઝડપ સુરત થી અમદાવાદની સરેરાશ છે. પણ જો મારે ભરૂચ આગળ એક્ઝેક્ટ બિંદુ આગળ મારે જો ઝડપ જોઈતી હોય તો એ મને કે મળશે. એના માટે રસ્તો કયો કે તમે સુરત થી અમદાવાદ જે તમે ડિસ્ટન્સ કાપો છો એના માટે સમય જે પણ લાગતો હોય એ સમય આપણે ટી લઈએ તો સમય તમારે ઘટાડવો પડે. તમારે જો એક્ઝેક્ટ ડી આગળ ભરૂચ આગળ તમારે જો ઝડપ લેવી હોય તો તમારે એક્ઝેક્ટ ભરૂચ આગળ આવવું પડે. એના માટે શું કરવું પડે? આ સમયગાળો ઘટાડતો રહેવો પડે. પહેલા આ બે સ્ટેશન વચ્ચે ઝડપ માપી શકો, પછી તમે ડિસ્ટન્સ ઓછું કરો, સમય ઓછો કરો, બરોબર? તો સમય ઓછો કરશો તો તમને નજીક બિંદુ મળશે. દાખલા તરીકે સુરત થી અમદાવાદના 5 કલાક થાય, બરોબર? પણ આ જો ભરૂચ તમારે લેવું હોય તો તમારે એ સમયગાળો ઘટાડવો પડે, બરોબર? ધારો કે તમે અહીંયા 5 કલાક લીધા, સમય ઘટાડ્યો, ધારો કે તમે હવે 4 કલાક લો છો, હજી એક્ઝેક્ટ ભરૂચ જવું છે તો હજી સમયગાળો ઘટાડો. ધારો કે તમે લો છો 2 કલાક, હજી એક્ઝેક્ટ જવું છે તો હજી તમે સમય ઘટાડો. અને જ્યારે તમારો સમય એકદમ નાનો થઈ ગયો હશે, આ સમયગાળો કેટલો થઈ ગયો હશે એકદમ નાનો, ત્યારે તમને એક્ઝેક્ટ ભરૂચ આગળનું ઝડપ મળશે, જેને આપણે તત્કાલીન વેગ અથવા વેગ કહી શકીએ. એટલે આના ઉપરથી એક વાત સાબિત થાય છે કે જો તમે સરેરાશ વેગ તમારી પાસે જે હોય એનો સમયગાળો એકદમ સૂક્ષ્મ કરી દો તો તમને એક્ઝેક્ટ બિંદુ આગળ ઝડપ મળી જશે, બરોબર? તો મેથ્સની ભાષામાં, ગણિતની ભાષામાં જો તમે સમય એકદમ નાનો કરવો હોય ને તો લિમિટ લેવી પડે. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આનો મતલબ થાય સમય એકદમ નાનો, આ 0 નહીં લેવાનો પણ 0 ની નજીક લેવાનો, એકદમ નાનો, બરોબર? જો તમે લિમિટ લઈ લો તો તમને એક્ઝેક્ટ ભરૂચ આગળની ઝડપ મળી જાય, જેને કહેવામાં આવે છે તત્કાલીન વેગ. તો આપણી પાસે સરેરાશ વેગ છે. સરેરાશ વેગ v બરાબર સ્થાનાંતર એટલે કે ડેલ્ટા x, સ્થાનાંતરમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો ડેલ્ટા t. આ સમયગાળો તમે જો નાનો લઈ લો, બરોબર, તો આપણી પાસે શું થઈ જાય? સરેરાશ વેગ તમે જો નાનો લઈ લો, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t, બરોબર? તો આ મળી જાય આપણને ખાલી વેગ v અથવા તત્કાલીન વેગ પણ બોલી શકો. તો લિમિટ તમે જેવું લેશો તો આ જે મૂલ્ય છે એકદમ નાનું થઈ જાય અને નાના મૂલ્યને લખાય છે dx છેદમાં dt. તો આ રીતે તમે કોઈ પણ માટે તત્કાલીન વેગ અથવા ખાલી વેગ શોધવો હોય તો તમારે સમયગાળો એકદમ નાનો લેવો પડે, જેને લખાય છે dx/dt. dx/dt મતલબ શું? સમયગાળો એકદમ સૂક્ષ્મ.
આ બંને ફેરફાર જ છે, પણ આ જે ફેરફાર છે એકદમ સૂક્ષ્મ નથી, પણ આ જે ફેરફાર છે એકદમ સૂક્ષ્મ છે એવું આપણે કહી શકીએ. બરોબર. અને ગણિતની ભાષામાં આને બોલાય છે x નું t ની સાપેક્ષે વિકલન. શું? x નું t ની સાપેક્ષે વિકલન. બરોબર. x એટલે આપણા માટે સ્થાન છે અને t એટલે સમય. તો ભાઈ સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે આપણો સમયગાળો નાનો થઈ જાય અને આપણને કયો વેગ મળી જાય? તત્કાલીન વેગ મળી જાય. એટલે ઘણી વખત દાખલામાં તમને જો સ્થાનનું સમીકરણ આપેલું હોય અને તમને પૂછ્યું હોય કે તત્કાલીન વેગ કે ખાલી વેગ શોધો, તો માત્ર એનું વિકલન કરી દેવાનું છે. વિકલનની ચિંતા ના કરો, એવું સમજાઈશ તમને. બરોબર. તો એક વખત ફરીથી સમજી લો વસ્તુ કે આપણી પાસે તત્કાલીન વેગ કે વેગ આપણે શોધવું છે. બરોબર. પરંતુ તમે સુરત થી અમદાવાદ જાવ છો તો એ તમે જે વેગ કે ઝડપ બોલો છો એ ઝડપ તમે સરેરાશ બોલો છો, કારણ કે આ સમય દરમિયાન તમારી ઝડપ વધે પણ ખરો અને ઘટે પણ ખરો. પરંતુ મારે તો એક્ઝેક્ટ ભરૂચ આગળ જોઈએ છે કે ભરૂચ આગળ મારી ઝડપ કેટલી. તો તમારે શું કરવું પડે? એક્ઝેક્ટ ભરૂચ આગળ આવવું પડે. તમે અત્યારે સુરત થી અમદાવાદ સુધી છો તો તમે જો સમયગાળો નાનો કરતા જશો તો તમે ભરૂચની નજીક આવતા જશો, અને જ્યારે તમારો સમય એકદમ નાનો તમે સમય લેશો તો તમને જે ઝડપ મળશે એ તમારી તત્કાલીન ઝડપ હશે. બરાબર. તો સમય નાનો કરવો મતલબ શું? લિમિટ લે. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 જે મેથ્સમાં આવે છે. બરોબર. તો તમે જો સરેરાશ વેગની લિમિટ લઈ લેશો તો તમને વેગ મળી જશે, જેને લખાય છે dx/dt. આને બોલાય છે t નું x નું t ની સાપેક્ષે વિકલન. વિકલન તમને સમજાવીશ ફરીથી. બરોબર. તો આ થઈ ગયો આપણો તત્કાલીન વેગ, અથવા આપણે વેગ પણ બોલી શકીએ. તો આ થઈ ગયો જો સમીકરણ તમને x નું આપેલું હોય અને તમને વેગ શોધવા કીધું હોય તો. આના દાખલા પછી ગણીએ. સાથે સાથે આલેખની પણ વાત કરી લઈએ. જે પ્રમાણે આપણે સરેરાશ વેગમાં જોયું તો કે જો આપણી પાસે મૂલ્ય એવું આપેલું હોય તો આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ, જો આપણી પાસે આલેખ હોય તો આપણે ઢાળ શોધી શકીએ. એવું જ અહીંયા પણ વેગના પણ બે ભાગ પડે. જો તમારી પાસે આ રીતનું કોઈ સમીકરણ આપેલું હોય x નું તો તમે આ કહી શકો વિકલન વાળી, અને જો તમારી પાસે આલેખ હોય તો આલેખમાં આપણે સમજવું જરૂરી છે. તો જો આપણી પાસે x વર્સિસ t નો આલેખ છે, તમને એવું કહું ચાલો ભાઈ આ 3 થી 7 3 સેકન્ડ થી 7 સેકન્ડ વચ્ચે તમારી સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ શોધો, તો તમે ઢાળ શોધશો y2 - y1 છેદમાં x2 - x1. પણ મારે તો એક્ઝેક્ટ 5 સેકન્ડ આગળ ઝડપ જોઈએ છે, એક્ઝેક્ટ 5 સેકન્ડ. તો મેં કીધું એ પ્રમાણે કે 3 થી 7 એ મોટો ગાળો છે. આ મોટા ગાળામાં તમને 5 સેકન્ડ આગળ વેગ મળશે નહીં. તો તમારે ફરજિયાત સમયગાળો કેવો કરવો પડે? નાનો કરવો પડે. સૌથી પહેલા 3 થી 7 નો તમે ઢાળ શોધો. બરોબર. પણ એ એક્ઝેક્ટ 5 આગળ આપણને સરેરાશ વેગ આપવાનો નથી. તો આપણે શું કરશું? હવે સમયગાળો નાનો લઈ લો. હવે 4 થી 6 નો સમય લઈ લો. આ સમય કેટલો છે? 4 સેકન્ડ નો હતો. હવે જગ્યાએ કેટલા સેકન્ડ લઈ લો? 2 સેકન્ડ લઈ લો. સમયગાળો નાનો કરી નાખો. તો તમે જો પેલા 8 અહીંયા હતો, હવે અહીંયા આવી ગયો. મતલબ તમે 5 ની નજીક આવ્યા, પણ હજી આ સમયગાળામાં પણ તમે એક્ઝેક્ટ 5 આગળ આવેલા નથી. મતલબ હજી મેં જે મૂલ્ય મળશે ને એ હજી સરેરાશ જ મળશે, હજી તત્કાલીન મળશે નહીં. બરોબર. તો જો તમારે તત્કાલીન લેવું હોય તો હજી પણ સમય નાનો કરો. હવે આપણે સમય કયો કરીએ? 4.5 થી 5 ડેલ્ટા t બરાબર 1 કરીએ. તો હજી તમે 1 કર્યું તો જો આનાથી ઢાળ અહીંયા આવી ગયો, એનો મતલબ હજી મૂલ્ય નજીક આવ્યું, પણ એક્ઝેક્ટ તો હજી પણ નથી. તો આના જેમ તમે એકદમ સમય નાનો કરી દો, એકદમ સમય નાનો, જેને આપણે કહીએ છીએ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. તમે જો સમય એકદમ નાનો કરી નાખશો, આ જે સમય આપણે 1 સેકન્ડ લઈએ છીએ એની જગ્યાએ 0.05 સેકન્ડ લઈ લો. જો તમે એક્ઝેક્ટ એક નાનો મૂલ્ય લેશો તો તમને આલેખનો ઢાળ એવો મળશે કે જે તમને એવું લાગશે કે 5 સેકન્ડ આગળ સ્પર્શક જેવું લાગશે. કેવું લાગશે? સ્પર્શક જેવું. એટલે જો સમય નાનો લો ને તો
તો આપણને એક્ઝેક્ટ બિંદુ આગળનો તત્કાલીન વેગ મળે જે તેના સ્પર્શક સ્વરૂપે હશે. તમને એવું લાગશે આ રીતનો આલેખ છે ને, તમને એવું લાગશે કે ભાઈ નજીક નજીક જ છે, એકદમ નજીક, બરોબર. તમને આમ દૂરથી દેખાશે નહીં, તો એકદમ નજીક હોય તો એના સ્પર્શક જેવો આપણને લાગે. એટલે એવું કહી શકાય કે જો x વર્સિસ t નો આલેખ હોય અને તમારે જો તત્કાલીન વેગ શોધવો હોય તો તમારે એકદમ સમય નાનો લેવો જોઈએ, જેના કારણે તે આલેખ એના સ્પર્શક સ્વરૂપે જોઈ શકાય. તો MCQ માં પૂછી શકે કે x વર્સિસ t નો આલેખ હોય, બરોબર, અને તમારે કોઈ એક્ઝેક્ટ જગ્યા ઉપર વેગ શોધવો હોય તો એ શું આપે છે, તો એનો સ્પર્શક આપે છે. આ MCQ માં પૂછાતા આલેખ પૂછે. x વર્સિસ t નો આલેખ 5 સેકન્ડ આગળ જોઈએ છે આપણે, તો એકદમ સમય નાનો લઈએ આપણે તો આપણને સ્પર્શક જ મળશે, બરોબર. તો એવું કહી શકીએ, લખી રાખજો કે x વર્સિસ t નો આલેખ નો સ્પર્શક એ તત્કાલીન વેગ અથવા વેગ આપે છે. મતલબ બંને દિશામાં સમય કેવો કરવો પડે, નાના કરવો. આ વિકલન જો સમીકરણ હોય તો, અને આ આલેખ છે. આલેખ તો MCQ માં પૂછાતું છે એવામાં, બરોબર. લખી લો. હવે મિત્રો આપણે બે ટાઈપના થિયરી જોઈએ તો કઈ કે ભાઈ આપણી પાસે x નું કોઈ સમીકરણ હોય અને આપણે વેગ શોધવું હોય તો વિકલન કરવાનું, અને બીજું આપણે શું જોયું કે આપણી પાસે x વર્સિસ t નો આલેખ હોય અને આપણે શોધવું હોય વેગ તો માત્ર સ્પર્શક. મિત્રો યાદ રાખજો, x વર્સિસ t ના આલેખમાં જો આપણને સરેરાશ વેગ પૂછવું હોય તો ઢાળવાળી મેથડ કરવાની, અને જો આપણને તત્કાલીન વેગ પૂછવું હોય તો માત્ર એનો સ્પર્શક જ આવશે. એટલે જો કે x વર્સિસ t ઉપરથી તત્કાલીન વેગ આવે ને તે તો MCQ માં આવે ખાલી માત્ર સ્પર્શક વાળું, પણ જો x વર્સિસ t નો આલેખ હોય અને તમને પૂછેલું હોય સરેરાશ વેગ તો તમારે ઢાળવાળી સૂત્ર ઉપર દાખલો કરવો પડશે. એટલે આલેખમાં થોડું ધ્યાન રાખવું. પછી આપણી પાસે x નું સમીકરણ હોય અને આપણે કીધું હોય વેગ શોધો, તો હવે વિકલન કરવાનું આપણે વાત કરી હતી. તો વિકલન કેવી રીતે કરવું એ સમજાવું છું, ધ્યાનથી સમજજો, કારણ કે મેથ્સ માં પણ આવશે તમારે. તો હવે તત્કાલીન વેગ, ધારો કે આપણી પાસે આ x નું સમીકરણ છે t⁻n. આને શું બોલાય? આને કહેવાય x of t. એટલે કે x ના સમીકરણમાં t આવે મતલબ t નું વિધેય બોલાય. આ x માં શું આવે? t. જો તમે t આવે છે ને, માટે આને કહેવાય x એ t નું વિધેય છે એવું આપણે કહી શકીએ. તો x of t બરાબર t⁻n થઈ ગયું. હવે મારે શું, આ છે આપણી પાસે સ્થાન, બરોબર. મારે શોધવું છે વેગ, તો હું શું કરીશ, આનું વિકલન કરીશ તો લખાય dx/dt આ છે, તો dx of t ના છેદમાં dt, અને x of t ની જગ્યા પર શું લખી શકીએ? t⁻n. તો ભાઈ t⁻n નું વિકલન શું થાય? તો ઘાત જે હોય એ આવી જાય આગળ, અને ઘાતમાં 1 નો ઘટાડો, જે n હતી એ n આગળ હતી એક ઘાત, અને એક ઘાત ઓછી થઈ એટલે n - 1 આ થાય. બસ એકદમ સિમ્પલ છે. જો તમારી પાસે x નું કોઈ સમીકરણ હોય તો તમારે ખાલી એક ઘાત આગળ લાવવાની અને ઘાતમાં 1 નો ઘટાડો તમે કરી દો એટલે વિકલન થઈ ગયું, તમને વેગ મળી ગયો. એકદમ સિમ્પલ છે. દાખલા જોઈએ તો ખ્યાલ આવશે. એક્ઝામ્પલ તરીકે આપણી પાસે x છે t નો ઘન 3 ઘાત, બરોબર. તો મારે શોધવું છે વેગ, તો ભાઈ વેગ એટલે dx of t છેદમાં dt, બરોબર. x નું વિકલન હું કરું છું હવે, તો v બરાબર બોલો ઘાત આગળ, એટલે 3 ઘાત છે આગળ આવતી રહે, અને ઘાતમાં 1 નો ઘટાડો, 3 માંથી ઓછી કરો તો કેટલી ઘાત થઈ જાય? 2 ઘાત. તો આ થઈ ગયો તમારો વેગ. બસ એકદમ સિમ્પલ છે. બાકી યાદ શું રાખવાનું? ખાલી ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો, બસ. આ બીજો એક્ઝામ્પલ લઈએ આપણે. હવે આમાં પૂછે x of t બરાબર t ની 3 ઘાત પ્લસ 2t². બોલો વેગ કેમ મળે? v બરાબર dxt છેદમાં dt. બોલો સૌથી પહેલું આપણે t ના ઘનનું કરીએ. ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો, તો શું થાય? 3t ની 3 માંથી 1 ઘાત જાય તો કેટલી વધે? 2 ઘાત. તો શું થયું? 3t². આમાં 2 આગળ એટલે શું થશે?
4 બે તો હતા, બીજા બે આવ્યા આગળ એટલે થઈ ગયા 4 અને ઘાતમાં 1 નો ઘટાડો, તો 2 માંથી 1 ઘાત જાય તો કેટલી ઘાત વધે? 1 ઘાત. તો શું થઈ ગયું? 4t ની 1 ઘાત. તો આ થઈ ગયું તમારું સ્થાન. એના ઉપરથી વેગ પૂછે તો એક વખત વિકલન કરી દો તો તમારો વેગ મળી જાય. બરોબર? જો બીજા દાખલા x of t બરાબર t નો ઘન પ્લસ 2t સ્ક્વેર પ્લસ t. હવે તો જોતા જજો આમાં. તો ભાઈ v એટલે કે dx of t છેદમાં dt. બરોબર? x t ની જગ્યાએ તમે આ લખી નાખો અને વિકલન કરી દો તો શું થાય? v બરાબર આ t નો ઘન છે તો એ 3 ઘાત આગળ આવે અને ઘાતમાં 1 નો ઘટાડો કરી દો તો 3t નો વર્ગ પ્લસ આમાં t સ્ક્વેર છે 2 આગળ આવે તો કેટલા થઈ જાય? 4t ની 2 ઘાતમાં 1 ઘાત ઓછી કરો એટલે 1 ઘાત વધે. બરોબર? પ્લસ હવે ખાસ જોજો અહીંયા આપણે t ની જગ્યા ઉપર t ની ઘાત લખી શકીએ તો આ 1 લાવો આગળ એટલે 1 થઈ ગયો આગળ અને 1 ઘાતમાં કરો ઘટાડો મતલબ 1 - 1 તો t ની ઘાત થઈ જાય 0 અને કોઈ પણ ની 0 ઘાત મતલબ 1 તો શું થઈ ગયું? v બરાબર 3t² પ્લસ 4t અને પ્લસ 1 આ તો 1 જ થઈ ગયું આખે આખું. તો આ થઈ ગયું તમારું વિકલન. જો t ની 1 ઘાત હોય તો 1 ઘાત આવી જાય આગળ અને 1 ઘાતમાં 1 નો ઘટાડો તમે કરો તો 0 ઘાત થઈ જાય. તો કોઈ પણ ની 0 ઘાત મતલબ 1 મતલબ જે બેઠું હોય લખી દેવા. બરોબર? ખબર પડી એમાં? તો આ થઈ ગયું આપણું વિકલન. આ રીતે વિકલન કરવાનું છે. સિમ્પલ છે. ઘાત આગળ અને ઘાતમાં 1 નો ઘટાડો. નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે થોડીક વેરાયટી આપણે એડ કરતા જઈએ કે ભાઈ x of t બરાબર આવું સમીકરણ છે તો આપણે વેગ શોધીએ. તો વેગ બરાબર dx of t છેદમાં dt. તો ચાલો બોલો પહેલાનો t ની 5 ઘાત નું બોલો. યસ 5 t ની 4 5 આગળ 5 માં 1 ઓછી કરો ઘાત 4. હવે આમાં ખાસ જોજો માઈનસ ઘાત છે તો પહેલા ઘાત આગળ -3 આગળ આવી જાય તો માઈનસ પ્લસ થઈ જાય તો શું થયું? પ્લસ 3t અને ઘાતમાં 1 નો ઘટાડો. તો જો માઈનસ કે નો બોલતા પાછા -3 છે અને એમાં 1 ઓછી કરો. બરોબર? અને પ્લસ આ 3 અને t ની 1 ઘાત. તો હમણાં જોયું આપણે t ની 1 ઘાત હોય તો ઘાત આગળ અને ઘાતમાં 1 નો ઘટાડો તમે કરો એટલી ઘાત થઈ જાય 0 ઘાત. તો જવાબ શું થઈ ગયો? v બરાબર 5t ની 4 પ્લસ 3t ની -4. આમાં ખાસ જોજો -1 કરવાનું છે પ્લસ નહીં એટલે ભૂલથી પણ -2 નહીં લખતા એટલે આવશે -4 અહીં આવશે 3 એટલે કોઈ પણ 0 ઘાત તો જવાબ તો એક જ આવશે. તો જે 3 છે એ બેઠે બેઠું લખી દો. જે 3 છે બેઠે બેઠું લખી દો કારણ કે t નું વિકલન 1 થઈ જાય. તો આ રીતે તમે વિકલન કરો તો એકદમ ઈઝી વિકલન છે. ખાલી માઈનસ ઘાત આવે એમાં થોડું ધ્યાન રાખવાનું હતું. નેક્સ્ટ જોઈએ x of t બરાબર t² પ્લસ 2t પ્લસ 1. હવે જોજો આમાં કેતા કરીએ છીએ આપણે. તો v એટલે કે dxt બાય dt. v તો સૌથી પહેલા t² નો બોલો. યસ 2t ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો પ્લસ 2t નું બોલો. ચાલો 2 ના એમ હમણાં જોયું t નું વિકલન શું થાય છે 1 લખવાની કોઈ જરૂર નથી. હવે આની ચર્ચા આપણે કરીએ. આ 1 છે એને હું t ની 0 ઘાત લખી શકું ને 1 છે એટલે t ની 0 ઘાત લખી દો. હવે આનું વિકલન તમે કરો તો આ 0 આગળ આવી જાય. બરોબર? 0 આગળ આવ્યો મતલબ 0 નો ગુણાકાર અને 0 સાથે કોઈ પણ કિંમત ગુણો તો જવાબ શું આવે? 0 જ આવવાનો છે. તો અહીંયા પ્લસ 0 થઈ જાય. બરોબર? તો v બરાબર 2t પ્લસ 2 આપણો જવાબ થયો. એવું બોલાય આ પદ અચળ પદ છે બોલાય. કારણ જો પદ દાવા t આવે છે અને જેમ જેમ t બદલાતું જાય એમ આ કિંમતો બદલાતી જાય.
પણ આમાં t નથી, બરોબર? તો આમાં t ના હોય તો t બદલાય તો આમાં મૂલ્યમાં કોઈ ફરક પડે નહીં, માટે અચળ પદ કહેવાય. અને અચળ પદનું વિકલન હંમેશા 0 જ થાય. કોઈ પણ અચળ પદ હતો બે x y z, બરોબર, એ બધા અચળ પદની કિંમત મૂકો અહીંયા તો એનું મૂલ્ય કદી બદલાતું નથી, એટલે એનું વિકલન આપણે 0 લઈ શકીએ. બરોબર? તો v બરાબર 2t પ્લસ બે વસ્તુ આપણે ખાસ જોયું કે જો આપણી પાસે t હોય તો t નું વિકલન 1 થાય, અને જો આપણી પાસે કોઈ અચળ રાશિ હોય તો એનું વિકલન 0 થાય. આ ખાસ જોજો. બરોબર? જોઈએ હજી દાખલો. તો આપણી પાસે x of t છે, t ની 3/2 -5t + 7. ગભરાતા નહીં પાછા. તો v એટલે dxt/dt. રૂલ્સ પ્રમાણે જવાનું ખાલી. ઘાત આગળ, 3/2 આગળ, અને ઘાતમાં 1 નો ઘટાડો, એટલે 3/2 હતી એમાંથી ઘાત ઓછી કરી દેવાની. બરોબર? પછી -5m ના m અને t નું વિકલન 1, એટલે 1 લખવાની કોઈ જરૂર નથી. અને આ પદ કેવું છે? t વાળું છે કે t વગરનું છે? t નથી એમાં, માટે કેવું પદ કહેવાય? અચળ પદ કહેવાય. જો અચળ પદ હોય તો એનું વિકલન કેટલું થાય? 0. તો અહીંયા 0. તો v બરાબર 3/2 t, 3/2 - 1 લસા કાઢો 2, એટલે 3 - 2/2 એટલે થશે 1/2 -5. આ તમારો જવાબ. આ રીતે તમે રૂલ્સ પ્રમાણે કોઈ પણ વિકલન એકદમ સરળતાથી કરી શકશો, અને તમે જો x નું વિકલન કરો તો તમને વેગ મળશે. બરોબર? ખાસ યાદ રાખજો. લખી લો. ચાલો મિત્રો, આપણે વિકલનના દાખલા થોડા જોયા. બરોબર? હજી થોડાક અલગ અલગ વેરાયટીના દાખલા જોતા જઈએ આપણે. તો આ નેક્સ્ટ એક્ઝામ્પલ છે. આપણી પાસે xt નું સમીકરણ કયું? t⁴ + 3t³ + 1/t² + 8. બરોબર? જો તમારી પાસે આવું સ્થાનનું સમીકરણ કોઈ હોય અને તમારે વેગ શોધવું હોય તો આપણે જોઈ ગયેલા છે વિકલન કરવું t ની સાપેક્ષ. બરોબર? વિકલનનું આપણે સૂત્ર શું જોયું હતું? જે ઘાત હોય આગળ લઈ લેવાની અને ઘાતમાં 1 નો ઘટાડો કરવાનો. તો આપણે આમાં કરીએ વિકલન તો શું થશે? માટે v બરાબર d, આપણે x નું કરવાનું વિકલન t ની સાપેક્ષ છે. બરોબર? તો v બરાબર કરો વિકલન. ચાલો તો શું થાય? t ની 4 ઘાત નું વિકલન થાય, ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો. બરોબર? પ્લસ ઘાત આગળ, 3 આગળ આવે, 3 તો હતા તો 3 × 9, અને t ની એક ઘાત ઘટી જાય એટલે થઈ જાય 2. હવે આમાં ખાસ ધ્યાન રાખજો 1/t². તો પહેલા તો આ t ને ઉપર લઈ જઈએ તો t ની કેટલી ઘાત થઈ જાય? -2 ઘાત થઈ જાય. અને હવે વિકલન કરવાનું તો -2 આગળ આવે તો અહીંયા આવશે -2 આગળ, t ની ઘાત કેટલી મિત્રો? -1 લખું કે -3 લખું? માઇનસ ઘાત છે અને ઘાતમાં 1 નો ઘટાડો કરવાનો. તો -2 માંથી હજી એક ઘાત માઇનસ કરો તો -2 -1 થાય તો જવાબ કેટલો આવે? -3. અને 8 એ આપણું કયું પદ કહેવાય? અચળ પદ, કારણ કે એમાં ક્યાંય t છે નહીં. જો t ના હોય તો અચળ પદ થઈ ગયું, અને અચળ પદનું વિકલન આપણે 0 લખીએ છીએ. તો 0 લખવાની કોઈ જરૂર નથી. તો આપણો થઈ ગયો વેગ. બરોબર? ખબર પડી? તો આ થઈ ગયો વેગ આપણો. ક્લિયર? હવે કંઈક અલગ વેરાયટી જોઈએ આપણે કે એક કણનું સ્થાનાંતર આ સમીકરણ છે એના વડે આપવામાં આવેલું છે. બરોબર? a + bt + ct² - d t ની 4 ઘાત. આ કણના પ્રારંભિક વેગ શોધવાનો છે તમારે. કેવો વેગ શોધવાનો છે? પ્રારંભિક. બરોબર? તો જ્યાં a b c અને d બધા અચળાંકો છે, મતલબ આવા અચળ છે એમ. બરોબર? તો આ દાખલા રકમ આવી છે જેમાં શોધવું છે પ્રારંભિક વેગ. મિત્રો, પ્રારંભિક એટલે શું? હું જ્યારે શરૂ કરું ત્યારનો શરૂ કરું મતલબ t બરાબર શું લેવાય? 0. તો જ્યારે પણ પ્રારંભિક વેગ કીધો હોય ત્યારે વેગમાં t બરાબર 0 મૂકી દો એટલે શરૂઆતનો વેગ આપણને મળી જાય. એના માટે પહેલા વેગ તો શોધવો પડશે ને.
પછી t ની જગ્યાએ 0 મૂકવા. તો આપણે વેગ શોધીએ પહેલા. તો આપણી પાસે y નું સમીકરણ છે. તો આપણને ખબર v એટલે શું, જે પણ સ્થાન હોય બરોબર એ x અક્ષમાં પહોંચી શકે, y અક્ષમાં પહોંચી શકે, એનું કરવાનું વિકલન. કરો વિકલન. ચાલો આ a એટલે કયું પદ કીધું છે આપણને? અચળાંક કીધું છે. તો અચળ પદનું વિકલન તો ખબર જ છે 0. ચાલો 0 પ્લસ bm ના m અને t નું વિકલન યાદ છે? t ની એક ઘાત લખી શકીએ ને આપણે. તો એક આગળ 1 ની ઓછા 1 કરો એટલે 0 ઘાત. તો કોઈ પણ 0 ઘાત એટલે જવાબ 1 થઈ જાય. તો વધુ ખાલી b. બરોબર. આ બેમાં જોજો તફાવત. આમાં t નથી એટલે 0, પણ આમાં t છે તો 0 ન લખાય. bm ના m અને t નું વિકલન 1 પ્લસ 2 આગળ આવતા રહ્યા તો 2c t ની એક ઘાત થઈ જાય અને માઇનસ 4 આગળ આવે d t નો ઘન. આ થયો આપણો વેગ. પણ આપણે તો શોધવું છે પ્રારંભિક વેગ. તો પ્રારંભિક વેગ શોધવા માટે t ની જગ્યાએ શું મૂકી દેવાનું? 0. તો શું લખીએ? પ્રારંભિક વેગ શોધવા માટે t બરાબર 0 મૂકતા મૂકી દો t ની જગ્યાએ 0. તો શું થઈ જાય? v બરાબર આ bm ના m, તમે અહીંયા 0 મૂકો, અહીંયા 0 મૂકો, 0 થઈ જવાનું. તો શું થઈ ગયો જવાબ? +0 તો મતલબ જવાબ થઈ ગયો આપણો b. આને કહેવાય છે પ્રારંભિક વેગ. તો જ્યારે પ્રારંભિક કે ત્યારે વેગમાં t ની જગ્યાએ મૂકી દેવાનું 0. એટલે આપણને શું મળી જાય? પ્રારંભિક વેગ મળી જાય. તો આ થયો આપણો એક અલગ જ થોડીક વેરાયટી વાળો દાખલો. હજી આપણે આગળ જઈએ તો ભાઈ રકમ શું છે? હવે એક પદાર્થનું સ્થાનાંતર સમય સાથે આ સમીકરણ મુજબ બદલાય છે. તો આ પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગે? તમને ખબર જ છે, જો પદાર્થ સ્થિર થઈ ગયો તો વેગ કેટલો હશે એનો? જો પદાર્થ સ્થિર હોય તો વેગ કેટલો એનો? યસ, 0. તો આપણે સ્થિર થવા માટેનો સમય પૂછ્યું છે. તો આપણે પહેલા સ્થિર કરીએ એટલે કે વેગ 0 કરી દઈએ. એટલે પહેલાનો વેગ શોધશું આપણે અને એ વેગ આપણે 0 કરી લઈશું. જે સમય મળે એ સમય આપણો સ્થિર થવા માટેનો કહી શકીએ આપણે. ખબર પડી? એટલે જે સમીકરણ છે -2/3 t² પ્લસ 16t + 2, સૌથી પહેલાનું વિકલન કરીએ એટલે આપણને વેગ મળે. અને આપણને કીધું છે સ્થિર થવા માટે કેટલો સમય? તો એ વેગ બરાબર 0 લઈ લેવા. એટલે પદાર્થ કેવો થઈ ગયો? સ્થિર થઈ ગયો. અને એના ઉપરથી જે સમય મળે એ તમારો જવાબ હશે. જોઈએ તો આપણી પાસે v એટલે શું? dy/dt. તો કરીએ આનું વિકલન. આ 2 ઘાત આગળ આવે તો કેટલી થઈ જાય? -4/3t. 2 આગળ -4/3t અને પ્લસ 16 અને t નું વિકલન થઈ જાય 1. બરોબર. અને આ 2 કેવું પદ કહેવાય? અચળ પદ. અને અચળ પદનું વિકલન 0 થવાનું છે. તો આ થઈ ગયો વેગ. બરોબર. અને સ્થિર થાય છે મતલબ એ વેગ શું લઈ શકીએ આપણે? 0 લઈ શકીએ. હવે આપણે સમય શોધવો છે. તો માઇનસ જે પદ છે ને પેલી બાજુ જવા દઈએ. એ શું થશે? +4/3t બરાબર 16. તો t બરાબર 16 ગુણ્યા 3 છેદમાં 4. આ 3 ઉપર જાય અને 4 કે આવે નીચે. તો શું થશે? આ 4 × 4 અને જવાબ આવશે તમારો 12 સેકન્ડ. મતલબ આટલા સમયમાં પદાર્થનો વેગ 0 થઈ જાય એટલે કે સ્થિર થઈ જાય. ખબર પડી મિત્રો? એટલે આ રીતે વિકલન કરીને આપણે વેગ શોધી શકીએ છીએ. બીજી એક વસ્તુ તમને કહું, જ્યારે વેગ આવે અથવા તત્કાલીન વેગ આવે તો પર્ટિક્યુલર એક્ઝેક્ટ બિંદુ આગળની વાત થતી હોય અને એક્ઝેક્ટ બિંદુ આગળ વેગ અને ઝડપ એક જ હોય. એટલે ઘણા દાખલામાં તત્કાલીન વેગ કીધું હોય, ઘણા દાખલામાં ઝડપ પણ કહી શકે, કારણ કે એક્ઝેક્ટ બિંદુ આગળ ઝડપ અને વેગ એક જ કહેવાય એટલા માટે. બરોબર. તો આ જે દાખલા આપણે કર્યા છે વિકલનના, એના બેઝિસ ઉપર 2 દાખલા તમને હું ઘરે કરવા આપું છું. બરોબર. એમાંનો પહેલો દાખલો કયો? કે સ્થાનાંતરનું સમીકરણ 5t³ - 6t² + 1 છે. તો તમે t બરાબર 2 સેકન્ડ આગળ પદાર્થનો વેગ શોધવાનો છે. t બરાબર 2 સેકન્ડ આગળ વેગ કેટલો? તો સૌથી પહેલા તમારે આનું વિકલન કરી દેવાનું એટલે વેગનું સમીકરણ મળી જાય અને વેગના સમીકરણમાં t ની જગ્યાએ 2 મૂકી દો એટલે જવાબ તમારો
આવી જશે. આન્સર 36 મીટર પ્રતિ સેકન્ડ છે. આ જ રીતે બીજો દાખલો, એક પદાર્થના સ્થાનનું સમીકરણ આવું આપ્યું છે. તો આ પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગે? સ્થિર થવા માટે લાગતો સમય શોધવાનો છે. આના જેવો દાખલો. સ્થિર થાય એટલે વેગ કેટલો? 0. તો સૌથી પહેલા વિકલન કરજો એટલે વેગનું સમીકરણ મળે અને વેગના સમીકરણ બરાબર 0 લઈ લેજો અને એના ઉપરથી t જે મળે એ તમારો જવાબ થશે ને? બરોબર, ટ્રાય કરજો તમે, બરોબર, લખી લો. ચાલો હવે ચાલો મિત્રો થોડી અલગ વેરાયટી પણ જોઈએ આપણે. ગતિ કરતા એક પદાર્થનું સ્થાનનું સમીકરણ આપણી પાસે છે, બરોબર. 4.2 t² પ્લસ 2.6 મીટર અને t બરાબર 0 થી 3 સેકન્ડના ગાળા દરમિયાન તેનો શોધવાનો છે સરેરાશ વેગ. મિત્રો આ શબ્દ યાદ રાખજો અત્યારે. તથા t બરાબર 3 સેકન્ડે તેનો તત્કાલીન વેગ શોધો. તમને આ બે વચ્ચે ડિફરન્સ ખબર જ છે, યાદ છે ને? જો આપણી પાસે સરેરાશ વેગ શોધવાનું કીધું હોય અને સમીકરણ આપેલું હોય તો આપણે શું કરતા? સૂત્ર પ્રમાણે સ્થાનાંતરના છેદમાં સમયગાળો, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમયગાળો. આ સરેરાશ વેગ માટે થયું. અને જો આપણે શોધવું હોય તત્કાલીન વેગ તો આપણે શું કરીએ છીએ? આનું વિકલન કરીએ છીએ. ખાસ યાદ રાખજો મિત્રો, જો સરેરાશ વેગ કીધું હોય અને આપણે સમીકરણ હોય તો સૂત્ર પ્રમાણે જ જવું પડે. અને જો તત્કાલીન વેગ પૂછવું હોય તો વિકલન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો ચાલો ગણીએ આપણે. તો સૌથી પહેલા સમીકરણ લખીએ. x of t is equal to 4.2 t નો વર્ગ પ્લસ 2.6. તો સૌથી પહેલા આપણે શોધીએ t બરાબર 0 થી 3 સેકન્ડના ગાળા માટે સરેરાશ વેગ. અને સરેરાશ વેગ માટે આપણી પાસે શું આવવું જોઈએ? સ્થાનાંતર. તો આપણી પાસે સ્થાન છે, આપણે જોઈએ છે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. તો જો તમે પ્રારંભિક સમયમાં મૂકી દો તો આપણને કયું સ્થાન મળે? પ્રારંભિક સ્થાન મળી જાય. તમે જો અંતિમ સ્થાન મૂકી દો આમાં તો આપણને મળી જાય અંતિમ સ્થાન. અને પછી આપણે સૂત્રનો ઉપયોગ કરશું. તો આપણે પહેલા શોધીએ પ્રારંભિક સ્થાન, બરોબર. અને t જગ્યા મૂકીએ 0 એટલે શું લખાય? x of 0 એટલે t જગ્યા 0 મૂકી દેવાનું. તો અહીંયા 0 મૂકો તો 0 થઈ જાય અને પ્લસ 2.6 તો આપણું થઈ ગયું પ્રારંભિક સ્થાન 2.6. અને આપણે મૂકીએ અંતિમ સ્થાન શોધવું છે તો t જગ્યા 3 મૂકી દો તો આપણને મળી જાય અંતિમ સ્થાન 4.2 એમના એમ. t જગ્યા 3 મૂકો 2.6. 3 નો વર્ગ 9 ગુણવાના અને પ્લસ 2.6 કરવાનો એટલે આવશે તમારું 40.4. આ થઈ ગયું પ્રારંભિક સ્થાન, આ થઈ ગયું અંતિમ સ્થાન. હવે આપણે શોધી શકીએ સરેરાશ વેગ. તો આપણું સૂત્ર સરેરાશ વેગ એટલે શું? તો સ્થાનાંતર ના છેદમાં સમયગાળો, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન કહેવાય અને આ પ્રારંભિક સ્થાન કહેવાય, છેદમાં સમયગાળો 0 થી 3 કીધું છે એટલે શું થશે? 3 સેકન્ડ થવાનું. તો આના ઉપરથી સરેરાશ વેગ શું થાય? તો x of 3 ની જગ્યાએ મૂકો કિંમત 40.4 માઇનસ 2.6 આખાના છેદમાં 3 કરો બાદ બાકી 4 માંથી 6 એટલે કે 14 માંથી 6 એટલે 8, 39 માઇનસ 2 એટલે 37/3. તો 102.6 મીટર પ્રતિ સેકન્ડ. આ થયો સરેરાશ વેગ. એટલે સરેરાશ વેગ હોય અને સમીકરણ હોય એટલે એક જ વસ્તુ આપણો સૂત્ર વાળો, બરોબર. હવે બીજો ભાગ બી શોધી લઈએ. તો બીજા ભાગમાં કીધું છે આપણે તત્કાલીન વેગ, તો વિકલન કરવું પડશે આપણે. તો આનું વિકલન કરવું પડશે. તો v બરાબર dx of t છેદમાં dt. સૌથી પહેલા વિકલન કરીને વેગનું સમીકરણ મેળવી લઈએ આપણે અને પછી t બરાબર 3 મૂકી દઈશું આપણે. તો શું થાય વિકલન? આ બે આગળ આવી જાય તો થઈ જાય 8.4t. કારણ બે આગળ ઘટી જાય, બે માંથી એક જાય, એક વધે એટલે t. અને આ તો કયું પદ કહેવાય? અચળ પદ. અચળ પદનું વિકલન 0 લખવાની કોઈ જરૂર નથી. હવે t બરાબર 3 આગળ, બરોબર. વેગ v બરાબર 8.4 t ની જગ્યા મૂકી દો 3 તો
तो शू थाय 4 तेरी 12 बधी पड़ी 1 8 तेरी 24 ने 25 25.2 मीटर प्रति सेकंड। आ रीते तमे सरेराश वेग के तत्कालीन वेग शोधी शको छो। खाली याद शुं राखवानुं, जो सरेराश कीधुं होय तो सूत्रवाळुं ने जो तत्कालीन कीधुं होय तो विकलननी रीत। बरोबर। हजी एक दाखलो आवो जोईए आपणे એટલે આપણે ક્લિયર કટ આઈડિયા થાય। તો આપણી ચોપડીનો ઉદાહરણ નંબર 3.2 છે। x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન આ સમીકરણ a + bt² વડે દર્શાવ્યું છે, જ્યાં a અચળાંક 8.5 મીટર અને b 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે। બરોબર। તો સૌથી પહેલો 0 સમયે તેનો વેગ, જેને આપણે તત્કાલીન વેગ પણ બોલી શકીએ છીએ, અને બીજું 2 થી 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધો। तो આપણે સૌથી પહેલા સમીકરણ લખી દઈએ કે x = a + bt²। બરોબર। હવે પહેલા આપણે શોધીએ t = 0 સમયે તેનો વેગ, અને વેગ શોધવા માટે આનું વિકલન કરવું પડશે। v dx/dt કરો। ચલો વિકલન, આ a અચળ પદ કહેવાય। બરોબર। અચળ પદનું થાય વિકલન 0 અને પ્લસ t આગળ આવતું રહે, टी ની ઘાત જે 2 છે આગળ આવતી રહે તો શું થઈ જાય 2b t ની એક ઘાત થઈ જાય તો થઈ ગયું આપણું 2bt। હવે આપણી પાસે b ની કિંમત પણ આપી છે અચળાંકની, અને t આપણને 0 મૂકવાનું કીધું છે। તમે જો અહીંયા 0 મૂકી દો તો જવાબ શું થઈ જાય 0। તો શું લખી શકો t = 0 આગળ વેગ v = 2b t ની જગ્યાએ 0 તો જવાબ શું થઈ ગયો આપણો 0 થઈ ગયો। ભણી बरोबर। आ रीते पहलो भाग तो क्लियर थई गयो। हवे आवे छे बीजो भाग के आपणे 2 અને 4 सेकंड नी वच्चे सरेराश वेग शोधવો છે, અને સરેરાશ વેગમાં મેં તમને શું કીધું હતું સૂત્રવાળું। તો આપણી પાસે સ્થાનાંતર હોવું જોઈએ, मतलब પહેલું સ્થાન અને અંતિમ સ્થાન હોવું જોઈએ। તો આપણી પાસે સ્થાનનું સમીકરણ છે, તમે જો t ની જગ્યાએ 2 મૂકો તો આપણને પ્રારંભિક સ્થાન મળે, એટલે t = 4 મૂકશો તો આપણને અંતિમ સ્થાન મળશે, અને પછી સૂત્ર લેશું આપણે। તો સૌથી પહેલા આપણે શોધીએ પ્રારંભિક સ્થાન। तो आप टी जगह मूकी दिए 2 तो शू लखाय a + b टी जगह 2 નો વર્ગ। बरोबर। जे a किंमत કેટલી છે આપણી પાસે 8.5 પ્લસ b 2.5 એમ ના અને આ 2 નો વર્ગ થશે કેટલો 4। તો આપણી પાસે પ્રારંભિક સ્થાન કેટલું થયું મિત્રો 2.5 × 4 કરશો એટલે 10 થશે, 10 + 8.5 એટલે 18.5। આ જ રીતે આપણે અંતિમ સ્થાન પર શોધી લઈએ તો t ની જગ્યાએ શું મૂકી દેવાનું 4। તો ડાયરેક્ટ લખીએ આપણે a ની જગ્યાએ 8.5 b ની જગ્યાએ 2.5 અને t ની જગ્યાએ આપણી પાસે 4 સેકન્ડ છે તો 4 નો વર્ગ। a ની જગ્યાએ 8.5 b ની જગ્યાએ 2.5 અને t ની જગ્યાએ 4 નો વર્ગ કરી દો તમે तो शू थशे 8.5 + 2.5 × 4 નો વર્ગ 16। तो आनो गुणाकार केटलो थाय 16 दू 32 ने बीजा अर्धुं એટલે 8 32 ने 8 40 40 ने आनो सरळ करो तो 104 એટલે થશે તમારી પાસે 48.5। तो आ થઈ ગયો પ્રારંભિક સ્થાન, આ થઈ ગયો અંતિમ સ્થાન। હવે મૂકી દો સૂત્ર માટે સરેરાશ વેગ એટલે કે અંતિમ સ્થાન माइनस प्रारंभिक स्थान, स्थानांतर एटले ना छेदमां समयगाळो 2 થી 4 कीधो छे तो लखवानुं 4 - 2। आपणी पासे 104 केटलुं छे 48.5 અને 102 केटलुं छे 18.5 ना छेदमां 2 तो बाद बाकी करो तो 48.5 - 18.5 એટલે થશે 30 30 / 2 એટલે જવાબ થઈ ગયો તમારો 15 मीटर प्रति सेकंड। आ रीते आपणे सरेराश वेग अथवा तत्कालीन वेग शोधी सकीए छीए। जो सरेराश वेग होय तो सूत्रवाળી, जो तत्कालीन होय तो विकलन वाળી मेथड करवी। लख लो। चलो हवे